નમસ્કાર. એક્ઝામનું ગુરુના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8નો એક એવો પાઠ ભણવાના છીએ જે ખરેખર આપણા દિલને સ્પર્શી જશે, જે આપણને શીખવશે કે જીવનનો સાચો અર્થ શું છે. પણ શરૂ કરતા પહેલાં એક બહુ જ જરૂરી વાત. આ પાઠ પૂરો થાય ને એટલે તરત જ તમારે એક ઓનલાઈન ક્વિઝ આપવાની છે. એટલે બધું ધ્યાન અહીંયા જ રાખજો, કારણ કે જો કાકીમાના ત્યાગની વાત બરાબર સમજાઈ ગઈ તો સમજો કે ક્વિઝમાં પૂરા માર્ક્સ પાક્કા. તો ચાલો શરૂ કરીએ. પાઠનું નામ છે જાત્રા ફળી અને એના લેખક છે શ્રી ભૂપત વડોદરિયા. હવે આ પાઠનો પ્રકાર છે સંવેદન કથા. સંવેદન કથા એટલે શું? સીધા શબ્દોમાં કહું તો એવી વાર્તા જે સીધી આપણા દિલને અડી જાય, આપણી અંદર દયા, કરુણા અને સેવાનો ભાવ જગાડે. ચાલો તો હવે સીધા વાર્તામાં જઈએ. આ વાર્તાના કેન્દ્રમાં બીજું કોઈ નહીં પણ ખુદ લેખક પોતે જ છે. અને તેઓ આપણને એમના જીવનના એક એવા સમયની વાત કરે છે જે ખૂબ જ મુશ્કેલ હતો. એક એવો સમય જ્યારે ગરીબી અને બીમારી બંનેએ એમને ચારે બાજુથી ઘેરી લીધા હતા. તમને ખબર છે, એ સમયે લેખક એક સાવ સામાન્ય નોકરી કરતા હતા અને એમનો મહિનાનો પગાર કેટલો હતો? ફક્ત 100 રૂપિયા. જરા વિચારો તો, આજના જમાનામાં તો કંઈ જ ના કહેવાય, પણ ત્યારે પણ આટલા ઓછા પૈસામાં ઘર ચલાવવું કેટલું અઘરું હશે. પગાર ભલે ઓછો હતો, પણ મહેનતમાં કોઈ કમી નહોતી. લેખક તો સખત પરિશ્રમ કરતા. એટલો બધો કે એના માટે પાઠમાં એક શબ્દ વપરાયો છે, ગધા વૈતૃ. મતલબ કે ગધેડાની જેમ રાત કે દિવસ જોયા વગર બસ કામ ને કામ જ કરવું. પણ ક્યારેક એવું બને ને કે નસીબમાં કંઈક બીજું જ લખાયેલું હોય. આટલી બધી મહેનત અને સંઘર્ષની વચ્ચે જ લેખકને એક ગંભીર બીમારી થઈ, ક્ષય, જેને આપણે ટીબી પણ કહીએ છીએ. ડૉક્ટરે તો કહી દીધું કે ભાઈ દવા લેવી પડશે અને સારો પૌષ્ટિક ખોરાક ખાવો પડશે. પણ સવાલ એ હતો કે જે માણસ પાસે માંડ ઘર ચલાવવાના પૈસા હોય એ આ મોંઘી દવાઓ અને સારો ખોરાક લાવે ક્યાંથી? આ ચિંતા લેખકને અંદરથી કોરી ખાતી હતી. અને બસ આવા જ નિરાશાના સમયમાં વાર્તામાં એક એવા પાત્રની એન્ટ્રી થાય છે જે જાણે આશાનું એક નાનકડું કિરણ બનીને આવે છે. અને એ પાત્ર છે લેખકના કાકીમા. લેખકના કાકીમા, જે ગામડે રહેતા હતા, એ શહેરમાં આવ્યા. કાકીમાનો સ્વભાવ કેવો તો કે અત્યંત ધાર્મિક, અને એમના જીવનનું બસ એક જ મોટું સપનું હતું, 4 ધામની જાત્રા કરવી. અને આ સપનાને પૂરું કરવા માટે એમણે વર્ષો સુધી એક રૂપિયો બચાવીને પાઈ જોડીને પૈસા ભેગા કર્યા હતા. પણ થયું એવું કે શહેરમાં આવીને એમણે પોતાના ભત્રીજાની હાલત જોઈ, અને એ જોઈને એમના મનમાં એક મોટો સંઘર્ષ શરૂ થયો. વિચારો, એક બાજુ એમનું આખી જિંદગીનું સપનું, એમની જાત્રા, અને બીજી બાજુ જાણે મૃત્યુની પથારી પર સૂતેલો એમનો પોતાનો ભત્રીજો. હવે કાકીમાં શું કરશે? શું નિર્ણય લેશે? અને અહીંયા આપણને માનવતાનું કદાચ સૌથી શ્રેષ્ઠ સ્વરૂપ જોવા મળે છે. કાકીમાએ એક સેકન્ડનો પણ વિચાર ના કર્યો. એમણે પોતાની આખી જિંદગીનું સપનું, એ જાત્રાનો વિચાર માંડી વાળ્યો, અને એ જાત્રા માટે જે કંઈ પણ પૈસા ભેગા કર્યા હતા એ બધા જ પોતાના ભત્રીજાની સારવાર માટે આપી દીધા. કેવો મહાન ત્યાગ કહેવાયા! કાકીમાએ જે કર્યું ને એમાં જ આખા પાઠનો સાર, આખા પાઠનો બોધ છુપાયેલો છે. સાચી જાત્રા કોને કહેવાય? શું ફક્ત મંદિરોમાં, તીર્થસ્થાનોમાં ફરવું એ જ જાત્રા છે? ના, બિલકુલ નહીં. સાચી જાત્રા તો કોઈ દુઃખી, જરૂરિયાતમંદ માણસની સેવા કરવામાં છે. યાદ રાખજો, માનવ સેવા એ જ સાચી પ્રભુ સેવા છે. જ્યારે લેખક આ પૈસા લેવાની ના પાડે છે ને, ત્યારે કાકીમાં જે શબ્દો બોલે છે ને, એ આખા પાઠનો હૃદય છે, આખી વાર્તાનો જીવ છે. એ કહે છે, બેટા તું સાજો થઈશ ને એટલે સમજીશ કે મારી જાત્રા તો ફળી ગઈ. મતલબ કે એમના માટે એક માણસનો જીવ બચાવવો એ જ 4 ધામની જાત્રા કરતાં પણ મોટું પુણ્ય હતું. એમની જાત્રા તો ખરા અર્થમાં અહીં જ સફળ થઈ ગઈ. ખરું ને? કાકીમાના એ શબ્દોમાં કેટલી બધી ઊંડાઈ છે. લેખકે પણ આવા સચોટ શબ્દો અને રૂઢિપ્રયોગો વાપરીને આખી વાર્તાને જાણે આપણી નજર સામે જીવંત કરી દીધી છે. તો ચાલો આપણે પણ ભાષાની આ તાકાતને સમજીએ અને પરીક્ષામાં કામ લાગે એવા થોડા શબ્દો અને વ્યાકરણના મુદ્દાઓ જોઈ લઈએ. જેમ કે આખા પાઠમાં આપણે જાત્રા શબ્દ સાંભળ્યો. આ જાત્રા છે ને, એ તળપદો શબ્દ છે. તળપદો એટલે કે ગામડાની કે કોઈ ખાસ વિસ્તારની બોલીનો શબ્દ. એનું શુદ્ધ સાહિત્યિક રૂપ થાય યાત્રા. તો જાત્રા અને યાત્રા બંનેનો અર્થ એક જ છે. પછી એક રૂઢિપ્રયોગ પણ બહુ સરસ છે, જીવ તાળવે ચોંટવો. યાદ છે ને?
જ્યારે લેખક બીમાર હતા અને પૈસાની કોઈ સગવડ નહોતી ત્યારે ચિંતામાં ને ચિંતામાં એમનો જીવ તાળવે ચોંટી ગયો હતો. આનો મતલબ થાય ખૂબ જ વધારે પડતે ચિંતા થવી, એટલી બધી કે જાણે હમણાં જીવ જતો રહેશે. તો આખી વાર્તા પરથી આપણે શું શીખ્યા? આપણે એ શીખ્યા કે સાચો ધર્મ મંદિરોની 4 દિવાલોમાં નથી, પણ માનવતાની સેવામાં છે. કાકીમાનો જે ત્યાગ છે એ આપણને બધાને એક પ્રેરણા આપે છે કે આપણે પણ ક્યારેક કોઈના દુઃખમાં એનો સહારો બનવો જોઈએ. અને હા, હવે વારો છે તમારી તૈયારી ચકાસવાનો. મેં શરૂઆતમાં કહ્યું હતું ને, આ પાઠના આધારે જે પ્રશ્નો છે અને તમારી સમજને ચકાસવા માટેની જે ક્વિઝ છે એ આપવા માટે તમારે ક્યાં જવાનું છે? બરાબર, અત્યારે જ વિઝિટ કરો અમારી વેબસાઇટ www.examnoguru.com. પણ જતા પહેલા એક સવાલ હું તમારા માટે છોડીને જાઉં છું. જરા શાંતિથી વિચારજો કે તમારા પોતાના જીવનમાં સાચી યાત્રા શું હોઈ શકે? કોની એવી મદદ કરી શકાય કે જેનાથી દિલમાંથી અવાજ આવે કે હા, આજે મારી યાત્રા ફળી ગઈ? આ સવાલના જવાબ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બસ આમ જ શીખતા રહો અને હા, માનવતાની સેવા કરતા રહો. જય હિન્દ.